નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કેતન મોલિયા તપોવન સાયન્સ એકેડેમીમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો એમાં આગળ આપણે અભ્યાસ શરૂ કરીશું. ઓકે, ચલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 5.7. 5 કિલોગ્રામ દળના એક પદાર્થ પર પરસ્પર લંબ એવા બે બળો લાગે છે, 8 ન્યૂટન અને 6 ન્યૂટન. તો જો ધારો કે આ એક પદાર્થ છે, એની પર પરસ્પર લંબ એવા બે બળો લાગે છે. ધારો કે હું આને F1 કહી દઉં, આને F2 કહી દઉં. તો ચલો અહીં દળ આપ્યું છે 5 કિલોગ્રામ, F1 બરાબર 8 ન્યૂટન, F2 બરાબર 6 ન્યૂટન. આનું દળ છે 5 કિલોગ્રામ. તો પદાર્થના પ્રવેગનું માન અને દિશા શોધો. ચલો પ્રવેગ પહેલા ગોતવાનું, તો પહેલા પરિણામી બળ આપણે ગોતવું પડશે. આનું જે પરિણામી બળ આવશે એ પહેલું તમારે શું ગોતવું પડશે કે આની પર પરિણામી બળ કેટલું લાગે તે F, પછી F બરાબર ma લઈને આપણે પ્રવેગ ગોતી શકીએ. તો ચલો પરિણામી બળ F ઇક્વલ ટુ બોલ આવું લખી શકાય, વર્ગમૂળમાં F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર. તો F ઇક્વલ ટુ વર્ગમૂળમાં બરાબર 8નો વર્ગ વત્તા 6નો વર્ગ, F ઇક્વલ ટુ વર્ગમૂળમાં 64 વત્તા 36 એટલે 100. તો F ઇક્વલ ટુ 10 ન્યૂટન. ચલો હવે F ઇક્વલ ટુ ma, તો A ઇક્વલ ટુ F બાય m. તો A ઇક્વલ ટુ 10/5. તો પ્રવેગ થઈ જશે 2 મીટર સેકન્ડ -2. હવે કીધું છે પ્રવેગની દિશા. સમજો પ્રવેગ છે એ બળની દિશામાં, એટલે પ્રવેગનો સદિશ પણ આ દિશામાં જ હશે. તો ધારો કે આ ખૂણો થીટા હોય તો tan થીટા લઈ લઈએ. ચાલો હવે tan થીટા ઇક્વલ ટુ, ચલો સામેની છેદમાં પાસેની એટલે સામેની F2 પાસેની F1, F2 બાય F1. ચલો F2 એટલે 6 ભાગ્યા 8. તો 6 ભાગ્યા 8 એટલે એ થઈ જશે 0.7500. ચલો 7500 નેચરલ ટેન્જન્ટમાં તમે જોશો તો 36 અંશ ને 52 મિનિટ આવશે. તો થીટા ઇક્વલ ટુ 36 અંશ વત્તા 52 ભાગ્યા 60 કરો એટલે આખું અંશમાં ફરી જાય. તો થીટા ઇક્વલ ટુ 36.87 અંશ થશે. બરાબર. તો F1 સાથે કેટલો ખૂણો બનાવે? 36.87, અથવા તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 36.87 અંશના ખૂણે પ્રવેગ હોય. ઓકે, ચલો ખબર પડી એટલી. ચલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 5.8. 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઈવર. તો ચલો પ્રારંભિક વેગ પહેલા તો આપ્યો છે તમને અહીં V0, 36 કિલોમીટર પ્રતિ કલાક એટલે 36 ગુણ્યા 5/18 મીટર સેકન્ડ ઇનવર્સ. કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો હોય તો 5/18 વડે ગુણવાના. બરાબર. ચલો આ થઈ ગયા 10 મીટર સેકન્ડ ઇનવર્સ. બરાબર. ચાલો ઉભેલો જુએ છે ડ્રાઈવર, રસ્તા વચ્ચે એક બાળકને ઉભેલો જુએ છે અને તે બાળકને બચાવવા માટે તેનું વાહન 4 સેકન્ડમાં સ્થિર થવું જોઈએ. સ્થિર થવું તેને જરૂરી લાગે છે, એટલે કે 4 સેકન્ડમાં વાહનને સ્થિર કરવાનું છે, એટલે અંતિમ વેગ 0. તો વાહન પર વેગ ઘટાડતું સરેરાશ કેટલું બળ લગાડવું પડે, એટલે કેટલું બળ લગાડવું પડે એ આપણે ગોતવાનું. વાહનનું દળ 400 કિલોગ્રામ, M1 કહી દઈએ એને 400 કિલોગ્રામ, અને ડ્રાઈવરનું દળ 65 કિલોગ્રામ, એને M2 કહી દઈએ. તો સીધી વાત છે કે અહીંયા કુલ દળ પહેલાં તો ગણવું પડે M1 પ્લસ M2. તો M 400 વત્તા 65, તો M બરાબર 465 કિલોગ્રામ. ચલો દળ મળી ગયું. હવે આપણે ગોતવો પડે કે વાહનનો પ્રવેગ કેટલો. તો હવે એના માટે જો V0, V અને T ત્રણ વસ્તુ આપણી પાસે છે. તો V બરાબર V0 પ્લસ AT લઈ લઈએ તો પ્રવેગ A ઇક્વલ ટુ V માઇનસ V0 બાય T. તો A ઇક્વલ ટુ ચલો V કેટલા છે 0, V0 10 ને સમય છે 4. તો પ્રવેગ A ઇક્વલ ટુ માઇનસ, ચલો પ્રવેગ અહીંયા થઈ જશે માઇનસ 2.5 મીટર સેકન્ડ -2. તો ચલો હવે આપણને બળ મળી જાય F બરાબર ma. તો F બરાબર, ચલો દળ આપ્યું ટોટલ 465
પ્રવેગ -2.5 એટલે F ઇક્વલ ટુ માઇનસ થઈ જશે 1162.5 ન્યૂટન. માઇનસ એટલા માટે કારણ કે બ્રેક મારે ને તો ગતિની વિરુદ્ધમાં લાગે. બોલો ઇઝી દાખલો છે. ઓકે ચાલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 5.9. ઉચકાયા વગર 20,000 કિલોગ્રામનું દળ ધરાવતા રોકેટને વિસ્ફોટ કરાવતા. ચલો એક રોકેટ આપેલું છે આપણને. આનું દળ આપણને આપ્યું છે એમ 20,000 કિલોગ્રામ. ઉચકાયા વગરનું એટલે કે અત્યારે તે જમીન પર છે. ઉધ્વ દિશામાં 5 મીટર સેકન્ડ -2ના પ્રારંભિક પ્રવેગથી ગતિ કરે છે. ઉધ્વ દિશામાં એને ગતિ કરાવવાની છે. એ છે 5 મીટર સેકન્ડ -2. તો વિસ્ફોટથી લાગતો પ્રારંભિક ધક્કો, અહીંયા વિસ્ફોટ જે થશે એને કારણે પ્રારંભિક આમ ધક્કો લાગશે અને એ ધક્કો કોને લાગશે પાછો? રોકેટને ઉપર તરફ લાગશે. એટલે ઉપર તરફ એ બળ લગાડશે. જેટલો નીચે લાગશે એટલો ઉપર. ન્યૂટનનો ત્રીજો નિયમ. બીજું રોકેટનું દળ એમ હોય એટલે વજન બળ mg લાગે. તો ચલો રોકેટ ઉપર આ બે બળ લાગશે કે વિસ્ફોટને કારણે ઉપર તરફ જે પ્રત્યાઘાત લાગશે F અને નીચે mg. ચલો બે બળ, એક ઉપર લાગે F, નીચે લાગે mg. જાય ક્યાં? ઉપર. તો આ બળ મોટું હોય. તો ચલો પરિણામી બળ લઈએ કે F માઇનસ mg એટલે એનું દળ અને એનો પ્રવેગ. એનું દળ m, એનો પ્રવેગ a. તો આપણે F ગોતવાના છે. તો F ઇક્વલ ટુ mg વત્તા ma. તો F ઇક્વલ ટુ m કોમન લઈ લઈએ તો g પ્લસ a. F ઇક્વલ ટુ 20,000. ચલો g આપણે 10 લઈ લઈએ કારણ કે સ્વાધ્યાયના બધા દાખલાઓમાં 10 લેવાનો છે. વત્તા 5. તો F ઇક્વલ ટુ ફાઇનલી થઈ જશે 3,0,0,0,0. એટલે 3 ગુણ્યા 10 ની 5 ન્યૂટન. આટલું ઉપર તરફ બળ લાગશે એને. 3 ગુણ્યા 10 ની 5 ન્યૂટન. બરાબર. તો નાનો મસ્તો દાખલો જ છે. ઓકે ચાલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 5.10. 0.4 કિલોગ્રામ દળના. તો ચલો પહેલાં તો અહીં દળ આપ્યું છે m બરાબર 0.4 કિલોગ્રામ. દળના પ્રારંભમાં ઉત્તર દિશામાં 10 મીટર સેકન્ડ ઇન્વર્સની ઝડપથી ગતિ કરતા. એટલે પ્રારંભિક વેગ આપ્યો છે 10 મીટર સેકન્ડ ઇન્વર્સ એટલે ઉત્તર દિશામાં ગતિ કરે છે. એક પદાર્થ પર 8 ન્યૂટન બળ દક્ષિણ દિશામાં લાગે છે. ચલો બળ લાગે છે 8 ન્યૂટન કઈ દિશામાં? દક્ષિણ. તો એક કામ કરીએ, ઉત્તર દિશા છે જો એને હું ધન લઈ લઉં તો દક્ષિણ દિશાને ઋણ લેવાય. તો આને હું -8 લઈ લઉં. કારણ કે બળ જે લાગે છે એ ઋણ દિશામાં લાગે છે. બળ લગાડવાની ક્ષણને t બરાબર 0 અને સ્થાનને x બરાબર 0 લઈ લેવાનું. તો જ્યારે બળ લાગે એ જે સમય છે એને 0 સમય કહી દેવાનો અને જે સ્થાને બળ લાગે એને x0 કહી દેવાના. તો -5 સેકન્ડ, 25 સેકન્ડ અને 100 સેકન્ડ સમયે કણના સ્થાન ક્યાં હશે આપણે કહેવાના. એટલે એનું અંતર ગોતવાનું કે કેટલું અંતર કાપ્યું એને. પહેલાં હું છે ને પ્રવેગ ગોતી લઉં. પ્રવેગ ઇક્વલ ટુ F/m. તો ઇક્વલ ટુ -8 ભાગ્યા 0.4. તો પ્રવેગ આપણને મળી જશે અહીંયા -20 મીટર સેકન્ડ -2. એટલે બળ લાગે ત્યારે પ્રવેગ આટલો હશે. બરાબર. ચાલો પહેલું આપણે લઈએ t બરાબર -5 સેકન્ડ એ ક્યાં હશે? હવે સમજો બળ લાગે છે 0 સમયે. એટલે -5 સેકન્ડ તો કોઈ બળ લાગતું જ નથી અને બળ ન લાગતું હોય તો પછી આ ગતિ અચળ વેગી ગતિ લેવાય. કઈ ગતિ લેવાય? અચળ વેગી. કારણ કે બળ ક્યારે લાગે? 5 સેકન્ડ પછી લાગશે. -5 સેકન્ડનો મતલબ શું કે 0 સમયથી 5 સેકન્ડ પહેલા. પડે ખબર? 0 સમયથી 5 સેકન્ડ પહેલા. એટલે બળ લાગશે 5 સેકન્ડ પછી. તો હજી તો કોઈ બળ લાગતું નથી. બળ નથી લાગતું તો આ ગતિ કેવી હોય? અચળ વેગી ગતિ હોય. આવે અને અચળ વેગી ગતિ હોય તો આપણે ભણી ગયા એક જ સૂત્ર આવે v ઇક્વલ ટુ d/t. તો એને હું d1 કહી દઉં તો v ગુણ્યા t. તો d1 બરાબર, ચલો આ v એટલે જ અચળ વેગ કે જે પદાર્થ ગતિ કરતો તો v0 વેગથી. બરાબર. તો એ 10 જ એનો અચળ વેગ કહેવાય. તો 10 ગુણ્યા -5 એટલે d1 ઇક્વલ ટુ -50 મીટર. ચલો આ થઈ ગયું પહેલું સ્થાન કે -5 સેકન્ડ સમય ક્યાં હશે? તે -50 મીટરે હશે. હવે સમય આપ્યો છે આપણને. બરાબર. બીજો સમય છે 25 સેકન્ડ.
હવે જો બળ 30 સેકન્ડ સુધી લાગે. હવે 25 સેકન્ડ એટલે 0 થી 25, તો બળ તો 30 સેકન્ડ સુધી લાગે, તો 25 સેકન્ડમાં બળ તો લાગતું જ તું. બોલજો ખબર પડે. તો 25 સેકન્ડમાં પદાર્થે કાપેલું અંતર ગોતવાનું. તો બળ લાગે છે એટલે કે આ ગતિ કઈ હશે? અચળ પ્રવેગી. 25 સેકન્ડ છે તો ત્યારે તો બળ લાગે છે તો અચળ પ્રવેગી, કારણ કે બળ 30 સેકન્ડ સુધી લાગે. તો 25મી સેકન્ડે બળ લાગતું જ હોય. તો 25 સેકન્ડમાં કણ કેટલું અંતર કાપે? તો અચળ પ્રવેગ ગતિ પરથી મળે. તો ચલો આપણે ડી ગોતવાનું છે. આપણે આરંભિક વેગ છે, આ પ્રવેગ આપણી પાસે છે, અને સમય કેટલો? 25 સેકન્ડ. તો આપણે આવું સૂત્ર લખી શકીએ, ડી ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at². તો ચલો આને કહી દઉં d2. તો v0 એટલે આ જે વેગ હતો એ આપણો 10, સમય 25 પ્લસ હાફ, પ્રવેગ છે આપણો -20, t એટલે 25નો વર્ગ. તો d2 ઇક્વલ ટુ આ 250 અને પેલું જે છે એ ટોટલ થઈ જશે -6250. એટલે d2 આપણને મળશે -6000 મીટર. એટલે કે d2 ઇક્વલ ટુ -6 કિલોમીટર. ચાલો ત્રીજું છે t બરાબર 100 સેકન્ડ. હવે જોજો 100 સેકન્ડ છે ને, 100 સેકન્ડને હું બે ભાગમાં ડિવાઈડ કરું, 30 સેકન્ડ અને 70 સેકન્ડ. કેમ? 30 સેકન્ડ સુધી બળ લાગે છે જો, તો એનો મતલબ કે 30 સેકન્ડ સુધી એની ગતિ અચળ પ્રવેગી હોય અને બાકીના 70 સેકન્ડ સુધી એની ગતિ અચળ વેગી હોય. બોલજો ખબર પડે. 30 સેકન્ડ સુધી ગતિ કેવી હશે? અચળ પ્રવેગી. અને બાકીના સમયમાં ગતિ કેવી હશે? અચળ વેગી. તો ચલો પહેલા આપણે ગણતરી કરીએ 30 સેકન્ડ સુધીની અચળ પ્રવેગી. તો આની જેમ જ થાય, ખાલી ફરક શું? અહીંયા 30 મૂકી દેવાના, બરાબર. તો ચાલો હવે d ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at² પરથી ચલો આને હું d3 કહી દઉં. તો v0 કેટલા છે આપણા? 10, સમય કેટલો લેવાનો? 30 પ્લસ હાફ, પ્રવેગ છે -20, સમય અહીંયા 30નો વર્ગ. તો d ઇક્વલ ટુ d3 ઇક્વલ ટુ ચલો 300 પેલું થઈ જશે -9000 -9000, બરાબર. 30 સેકન્ડ માટે એટલે ટોટલ થઈ જશે -8700 મીટર. આ 30 સેકન્ડ માટે મળ્યું. હવે 70 સેકન્ડ. હવે સમજો પદાર્થ 30 સેકન્ડ સુધી પ્રવેગી ગતિ કરે એટલે 0 થી 30 સેકન્ડ સુધીનો વેગ વધે 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 પછી અચળ. તો 30 સેકન્ડનો આપણે અંતિમ વેગ જે હશે, 30 સેકન્ડની ગતિનો જે અંતિમ હશે એ પછીની 70 સેકન્ડ માટે અચળ વેગ બની જશે. બોલજો ખબર પડે. 30 સેકન્ડ માટે જે અંતિમ હશે, કારણ કે જો 30 સેકન્ડ સુધી શું થાય? વેગ વધે 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 વધે, 30 સેકન્ડ પૂરી પછી અચળ વેગી. મતલબ કે 30 સેકન્ડ જે અંતિમ હશે એ પછીની 70 સેકન્ડ સુધી અચળ વેગ કહેવાય. તો આપણે હજી ગણવો પડશે 30 સેકન્ડ પછીનો અંતિમ વેગ. તો v બરાબર v0 પ્લસ at લઈ લઈએ. તો v બરાબર ચલો v0 કેટલો છે? 10, પ્રવેગ કેટલો છે? -20, સમય 30. તો v બરાબર 10 600, એટલે v થઈ જશે -590 મીટર સેકન્ડ ઇનવર્સ. બરાબર. વેગ કેટલો થશે? -590 મીટર સેકન્ડ ઇનવર્સ. એ હવેની જે 70 સેકન્ડ છે એમાં અચળ વેગ કહેવાય. તો હવે v ઇક્વલ ટુ d/t પરથી d4 ઇક્વલ ટુ v ગુણ્યા t. તો -590 ગુણ્યા સમય કેટલો? 70, એટલે આવશે -41300 મીટર સેકન્ડ ઇનવર્સ. આ d4. તો માટે કુલ અંતર, ટોટલ અંતર કેટલું? ટોટલ અંતર જે આવે એને આપણે હું d5 કહી દઉં. તો d3 પ્લસ d4 એટલે d3 આવ્યું -8700 -d4 14300, એટલે ટોટલ થશે 50000. d5 ઇક્વલ ટુ -50000 મીટર,
એટલે કે d5 ઇક્વલ ટુ -50 કિલોમીટર. બરાબર, તો આ 3 અંતર થયા. પહેલા અચળ વેગી ગતિ, બળ લાગતું નથી, પછી બળ લાગ્યું પણ 25 સેકન્ડ સુધી આપણે ગણતરી કરવાની, તો અચળ પ્રવેગી. 100 સેકન્ડમાં 2 ટુકડા કરવાના, પહેલી 30 સેકન્ડ અચળ પ્રવેગી, પછીની 70 સેકન્ડ અચળ વેગી. બોલજો, ખબર પડી? ઓકે, ચલો નેક્સ્ટ દાખલો છે. એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 2 મીટર સેકન્ડ -2 ની પ્રવેગિત ગતિ કરે છે. સમજો, ધારો કે આ આપણે જમીન લઈ લઈએ. તો એક ટ્રક છે, બરાબર, એ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે. તો ટ્રક આ દિશામાં ગતિ શરૂ કરે છે. ટ્રકની ઉપર ઉભેલી જમીનથી 6 મીટર ઊંચાઈ, તો જમીનથી 6 મીટર ઊંચાઈએ એક વ્યક્તિ ઉભેલી છે. અહીંયા એક પથ્થરને પડવા દે છે, પથ્થરને પડવા દે છે મતલબ કે ટ્રક જે છે એ આમ ગતિ કરતો હોય એટલે પથ્થર પણ સાથે શું કરશે? આમ ગતિ કરશે. બરાબર, પછી ધારો કે પથ્થરને અહીંયાથી મુક્ત કરે તો પથ્થર આ રીતે ગતિ કરશે. પથ્થરને પડવા દે છે. 11 સેકન્ડે પથ્થરના વેગ અને પ્રવેગ કેટલાય ગોતવાના. હવાનો અવરોધ આપણે અવગણવાનો અને G10 લેવાનો. હવે જો કે વ્યક્તિ જે છે, ટ્રક આ દિશામાં ગતિ કરે છે, વ્યક્તિ પણ આ દિશામાં ગતિ કરતો હોય, પથ્થર પણ એ દિશામાં હોય. 10 સેકન્ડે ટ્રકની ઉપર ઉભેલી વ્યક્તિ પથ્થરને પડવા દે છે. મતલબ કે આને જો t બરાબર 0 કહી દઈએ તો અહીંયા t બરાબર 10 સેકન્ડ થાય એટલે પથ્થરને પડવા દઈએ તો 11મી સેકન્ડે ધારો કે પથ્થર અહીંયા છે, બરાબર, તો એનો વેગ એટલે બોલો આ દિશામાં હોય, સ્પર્શકની દિશામાં, તો એના વેગના 2 ઘટક પડશે. એક x ઘટક હશે અને એક y ઘટક હશે. તો વેગ ગોતો એટલે x અને y ઘટકો ગોતીને વર્ગમૂળમાં vx² + vy² સૂત્ર આવશે. બરાબર, ચાલો હવે જોજો. હવે જેવો અહીંયા પથ્થર પડે એટલે બળ તો નીચે તરફ લાગશે, ગુરુત્વાકર્ષણ બળ. બરાબર, તો એનો મતલબ એવો થાય કે x ઘટક કેવો રહે? એનો અચળ. કારણ કે બળ નીચે તરફ લાગે તો એ કેમાં ફેરફાર કરે? વેગના y ઘટકમાં ફેરફાર કરે, પણ વેગના x ઘટકમાં કોઈ ફેરફાર કરે નહીં. એટલે x ઘટક સમગ્ર ગતિ દરમિયાન કેવો રહે? અચળ રહે. જેટલો આ x ઘટક અહીંયા છે ને એ ખરેખર અહીંયાનો વેગ હશે. કારણ કે જો અહીંયા વેગ કેટલો? તો કે v0x હું 0 કહી દઉં. આ પ્રવેગ જે છે એ ax છે, જે આપણને આપ્યો છે 2 મીટર સેકન્ડ -2. મતલબ કે પદાર્થ આ દિશામાં ગતિની શરૂઆત કરે. બરાબર, તો વેગ વધે 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 આ દિશામાં વધ્યા રાખે. જેવો મુક્ત કરે એટલે આ અચળ થઈ જાય. જેવો પથ્થર મુક્ત કરે એટલે આ વેગ કેવો હોય? અચળ. તો સમગ્ર ગતિ દરમિયાન સમક્ષિતિ દિશામાંનો વેગ કેવો હોય? અચળ હોય, પ્રક્ષિપ્ત ગતિની જેમ. બરાબર, આ પ્રક્ષિપ્ત ગતિ જ છે. સમગ્ર ગતિ આ પ્રક્ષિપ્ત ગતિ જ છે, એમાં વેગ x દિશામાંનો અચળ હોય. તો મારે x દિશામાંનો વેગ ગોતવો હોય તો મારે આ 10 સેકન્ડનો અંતિમ વેગ ગોતવો પડે. તો જો પહેલા આપણે લઈએ સમક્ષિતિજ દિશામાંની ગતિ. સમક્ષિતિજ દિશામાંની ગતિ જે લેવાય અચળ વેગી. તો ચલો સમક્ષિતિજ દિશામાં v0x = 0, ax = 2 મીટર સેકન્ડ -2, vx આપણે ગોતવાનો છે, સમય લેવાનો આપણે 10 સેકન્ડ. કારણ કે અહીંયાનો આ વેગ એટલે અહીંયાથી જ અચળ થઈ જાય, તો 10 સેકન્ડનો અંતિમ એ, બરાબર, ત્યાંનો વેગ કહેવાય. ચલો આવું લખી શકાય, v બરાબર v0 + at, તો vx = v0x + ax, તો vx = 0 વત્તા પ્રવેગ કેટલો છે? 2, સમય 10, એટલે vx = 20 મીટર સેકન્ડ ઇનવર્સ. ચલો આ મળી ગયો આપણને x દિશામાંનો વેગ. હવે y દિશામાંનો વેગ, તો શિરોલંબ દિશામાંની ગતિ અચળ પ્રવેગી. શિરોલંબ દિશામાંની ગતિ, બોલો આ કેવી હશે? અચળ પ્રવેગી. તો ચલો શિરોલંબ દિશામાંનો પ્રવેગ, હવે આ દિશામાંનો પ્રવેગ તો બોલો હવે મુક્ત કરી દીધો એટલે ગુરુત્વ પ્રવેગ હોય, એટલે કે ay કેટલો હશે? g જેટલો હોય, 10 મીટર સેકન્ડ -2. vy આપણે ગોતવાનો છે. શિરોલંબ દિશામાંનો વેગ બોલો પ્રારંભિક તો 0 હોય, કારણ કે અહીંયાથી જ્યારે મુક્ત કરે ત્યારે આ દિશામાં પ્રારંભમાં કોઈ વેગ હોય નહીં, કારણ કે પ્રારંભિક વેગ તો x દિશામાં છે એટલે 0. બરાબર, સમય તો બોલો અહીંયાથી મુક્ત થાય એટલે આટલો સમય કેટલો હશે? 1 સેકન્ડનો.
કારણ કે ટોટલ 11 સેકન્ડ કીધી અને 10 સેકન્ડ સુધી આમ ગતિ કરે તો નીચે તરફની ગતિનો સમય કેટલો હશે? ખાલી આ 1 સેકન્ડનો હોય એટલે 1 સેકન્ડનો આપણે અંતિમ વેગ ગોતવાનો. ચલો હવે v બરાબર v0 પ્લસ at તો vy બરાબર v0y પ્લસ ayt તો vy બરાબર 0 વત્તા 10 ગુણ્યા 1 તો vy બરાબર 10 મીટર સેકન્ડ ઇન્વર્સ. બંને વેગ મળી ગયા. તો હવે પરિણામી વેગ v ઇક્વલ ટુ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર તો v ઇક્વલ ટુ વર્ગમૂળમાં 20નો વર્ગ વત્તા 10નો વર્ગ તો v ઇક્વલ ટુ 500 થઈ જશે એટલે એ થઈ જશે 22.3606 મીટર સેકન્ડ ઇન્વર્સ. બરાબર, આ પરિણામી વેગ થઈ ગયો. ચલો વેગ સદિશ રાશિ એટલે આપણે દિશા પણ ગોતવી જોઈએ. તો સદિશની દિશા ગોતવા એને XY સમતલમાં દોરી દેવાનો. તો વેગ આ રીતે છે. બરાબર, આ એનો x ઘટક થાય, આ એનો y ઘટક થાય, આ O અને ધારો કે આ થીટા. વેગ જે આમ છે આ x ઘટક આ y ઘટક પેલો ખૂણો થીટા. tan થીટા લઈએ તો tan થીટા બરાબર સામેની છેદમાં પાસેની. ચલો vy કેટલો છે? 10, vx છે 20 એટલે 0.5000. આ નેચરલ ટેન્જન્ટમાં આનું મૂલ્ય જોવાનું એટલે થીટા તમને મળશે 26 અંશ 34 મિનિટ એટલે થીટા બરાબર 26 અંશ વત્તા 34/60 કરશો એટલે આખું અંશમાં ફરી જાય એટલે થીટા થઈ જશે 26.56 ડિગ્રી. તો ટ્રકની ગતિની દિશા સાથે નીચે તરફ અથવા તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 26.56 ડિગ્રી ખૂણે એનો વેગ હોય. બરાબર, ચાલો બીજું હતું પ્રવેગ કેટલો. તો પ્રવેગ તો આપણે પહેલા જ લઈ લીધો. આ એ એટલી વેગની ગણતરી હતી. એ પ્રવેગ તો લઈ જ લીધો આપણે 10, કારણ કે 11મી સેકન્ડે એ મુક્ત ગતિ કરે. મુક્ત ગતિ કરે તો પછી એનો પ્રવેગ જે છે એ g જેટલો હોય એટલે 10 મીટર સેકન્ડ -2. અને દિશા કઈ હશે? તો કે શિરોલંબ નીચે તરફ. હવે હું બીજે ક્યાં એક્સ્ટ્રા ગણતરી કરું છું. જોજો, મારે એ જાણવું છે કે આ કેટલું અંતર કાપે. એમ આ જે 1 સેકન્ડ છે એમાં આ કેટલું અંતર કાપે એ અંતર મારે જાણવું છે. તો d ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at સ્ક્વેર લેવાય. ચલો d ઇક્વલ ટુ બધું y દિશામાંનું લેવાનું. y દિશામાંનો પ્રારંભિક વેગ 0 પ્લસ હાફ y દિશામાંનો પ્રવેગ 10 અને સમય 1 સેકન્ડ એટલે આ d થઈ જશે 5 મીટર. તો 1 સેકન્ડમાં 5 મીટર અંતર કાપે. જો આ ગણતરી શું કામ કરી? તમને 11 સેકન્ડ કીધી હતી તો અહીંયા સુધી 10 અને આ 1 સેકન્ડ થઈ. 1 સેકન્ડમાં એ 5 મીટર અંતર કાપે. જોજો તમને એક વાક્ય આપ્યું છે, જમીનથી 6 મીટર ઊંચાઈ છે. એટલે કે આ જે ટોટલ જે ઊંચાઈ છે ને આ 6 મીટરની ઊંચાઈ છે અને 1 સેકન્ડમાં એ 5 મીટર અંતર કાપે. મતલબ કે જમીનને અથડાતો નથી એવું કહેવાય. શું કહેવાય? જમીનને અથડાતો નથી. કારણ કે જો અહીંયા તમને 12 સેકન્ડ આપી હોત તો આ 10 + 2 એટલે અહીંયા 2 સેકન્ડ આવે તો 2નો વર્ગ 4, 4 ગુણ્યા 100, 400 ભાગ્યા 2 એટલે 200 મીટર થઈ જાય. 200 મીટર થઈ ગયું મતલબ કે જમીનને અથડાઈ ગયો. જમીનને અથડાઈ ગયો કે નહીં? અથડાઈ ગયો તો વેગ 0 થઈ જાય. પ્રવેગ g જેટલો હશે. અથડાઈ ગયો એટલે વેગ 0 ને કોઈ પૃથ્વી પરના કોઈ પણ પદાર્થનો પ્રવેગ તો g જેટલો જ હોય. બોલજો, ખબર પડે. બરાબર, ચાલો તો ખાસ આ એક્સ્ટ્રા ગણતરી તમારે ખાસ તૈયાર કરવાની. કારણ કે JEEમાં બહુ વધારે નથી હોતું. JEEમાં આ જ વસ્તુ એક વધારે હોય કે તમે અહીંયા ચેક કરો છો કે નહીં. બરાબર, આખી ગણતરી કરીને જવાબ તમે લખો છો કે પછી તમે કન્સેપ્ટનો ઉપયોગ કરો છો કે અથડાઈ જાય છે તો પછી વેગ 0 થઈ ગયો હોય તો તમારે આગળ ગણવું જ ન પડે કંઈ. બોલજો, ખબર પડી? ઓકે.